ઉનાળાની ગરમી આવે એટલે એક સમસ્યા બધાને સતાવે છે ફોનનું ગરમ થવું ખરું ને પણ શું તમને ખબર છે કે આ ખાલી એક નાની અમથી તકલીફ નથી પણ તમારા ફોન માટે ખરેખર ખતરનાક પણ હોઈ શકે છે તો ચાલો આજે આપણે આ જ વિષય પર ઊંડાણમાં વાત કરીએ અને સમજીએ કે આપણા ફોનને ઠંડો અને સેફ કેવી રીતે રાખવો વિચાર કરો કે તમે બહાર ક્યાંક છો તડકો છે અને અચાનક ફોન હાથમાં લ્યો તો એ આગ જેવો ગરમ લાગે એટલો ગરમ કે પકડવો પણ મુશ્કેલ બની જાય અથવા માની લો કે ગેમ રમી રહ્યા છો અને ફોન અચાનક જ ધીમું પડી જાય છે અટકવા લાગે છે ઉનાળામાં આવું થવું બહુ સામાન્ય છે પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ તો સવાલ એ છે કે ફોન ગરમ થાય એ ખાલી હેરાનગતિ છે કે પછી એનાથી ફોનની બેટરી અને પ્રોસેસરને લાંબા ગાળે કોઈ નુકસાન પણ થઈ શકે છે જવાબ કદાચ તમને થોડો ચોંકાવી શકે છે સારું તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ફોન આટલો બધો ગરમ થાય જ કેમ છે એવા તો કયા કારણો છે જે ઉનાળામાં એને આટલી બધી તકલીફ આપે છે ચાલો જાણીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે ઉનાળો આવતા જ આપણા ફોનને શું થઈ જાય છે એનું કારણ માત્ર બહારનું તાપમાન નથી પણ આપણી કેટલીક આદતો પણ એના માટે જવાબદાર છે તો ચાલો જોઈએ કે આપણા ફોનના અસલી દુશ્મનો કોણ છે સૌથી મોટો દુશ્મન છે સીધો તડકો ખાસ કરીને જો ફોન ગાડીના ડેશબોર્ડ પર પડ્યો હોય તો પછી આવે છે કલાકો સુધી ગેમિંગ કરવું કે પછી હાઈ ક્વોલિટી વિડિયો સ્ટ્રીમિંગ ચાર્જિંગ વખતે ફોન વાપરો અને ઉપરથી આ જાડું કવર આ બધી વસ્તુઓ ગરમીને ફોનની અંદર જ કેદ કરી લે છે અને ફોન વધારે ને વધારે ગરમ થતો જાય છે અને જુઓ આ કોઈ નાની સૂની વાત નથી એપલ સેમસંગ ગૂગલ જેવી મોટી મોટી કંપનીઓ પોતે ઓફિશિયલી કહે છે કે 35 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન હોય તો ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ આ પોતે જ બતાવે છે કે આ સમસ્યા કેટલી ગંભીર છે અને એને નજરઅંદાજ કરવી કેટલી ભારે પડી શકે છે ઓકે તો હવે આપણને પ્રોબ્લેમ તો સમજાઈ ગયો તો એનું સોલ્યુશન શું સારી વાત એ છે કે કેટલીક એકદમ સરળ આદતો અપનાવીને આપણે આ સમસ્યાને થતી જ અટકાવી શકીએ છીએ અહીં 5 એકદમ સિમ્પલ ટિપ્સ છે સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખો લો પાવર મોડ ચાલુ કરી દો જે એપ્સ વાપરતા ન હો એને બંધ કરી દો હંમેશા ઓરિજિનલ ચાર્જર જ વાપરો અને હા ગરમી હોય ત્યારે પેલું જાડું ફેન્સી કવર કાઢી નાખો બસ આટલું કરશો ને તો પણ ઘણો ફરક દેખાશે પણ માની લો કે આટલું ધ્યાન રાખવા છતાં પણ ફોન ગરમ થઈ જ ગયો તો શું ગભરાવાની બિલકુલ જરૂર નથી એના માટે પણ એક ઇમરજન્સી પ્લાન છે આપણી પાસે જો ફોન વધારે ગરમ લાગે તો સૌથી પહેલું કામ કરો એનું કવર કાઢી નાખો પછી એને તરત જ સ્વિચ ઓફ કરી દો અને કોઈ ઠંડી છાયાળાવાળી જગ્યા પર મૂકી દો અને એક વાત ખાસ બિલકુલ ખાસ યાદ રાખજો ભૂલથી પણ ફોનને ફ્રિજ કે ફ્રીઝરમાં ના મૂકતા તાપમાનમાં જે અચાનક મોટો ફેરફાર થાય છે એનાથી ફોનની અંદર ભેજ જામી શકે છે અને એ ફોનને કાયમ માટે ખરાબ કરી શકે છે ચાલો હવે એક પ્રો ટિપની વાત કરીએ આ એક એવી ટિપ છે જે તમારા ફોનની બેટરીની લાઈફ ખરેખર વધારી શકે છે શું તમે ક્યારે 20-80 ચાર્જિંગ નિયમ વિશે સાંભળ્યું છે જુઓ આ 20-80 નિયમ બહુ સિમ્પલ છે એનો અર્થ એ કે બેટરીને ક્યારે 20%થી નીચે ના જવા દો અને ક્યારેય 80%થી વધારે ચાર્જ ના કરો આવું કરવાથી લિથિયમ આયન બેટરી પર જે સ્ટ્રેસ આવે છે એ ઘણો ઓછો થઈ જાય છે અને એની આવરદા વધે છે એટલે કે જેવી બેટરી 20% પર આવે બસ એને ચાર્જિંગ પર લગાવી દો એને સંપૂર્ણપણે ખાલી થવા દેવાથી બેટરીને નુકસાન થાય છે અને સમય જતાં એની કેપેસિટી પણ ઘટે છે અને જેવી એ 80% પર પહોંચે એટલે ચાર્જરમાંથી કાઢી લો 100% સુધી ચાર્જ કરવાથી બેટરી પર લીશનો તણાવ આવે છે અને ગરમ પણ વધારે થાય છે 80% એનો સ્વીટ સ્પોટ છે તો બસ 20થી 80%ની રેન્જમાં બેટરીને રાખવાની આદત પાડો તમને જાતે જ અનુભવ થશે કે ફોનની બેટરીની લાઈફ અને હેલ્થમાં કેટલો મોટો સુધારો થયો છે આ એક નાનકડો ફેરફાર છે પણ એની અસર બહુ મોટી છે તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એને ફટાફટ રીકેપ કરી લઈએ આ બધી કોઈ રેન્ડમ ટિપ્સ નથી પણ તમારા ફોનને લાંબા સમય સુધી હેલ્ધી અને સુરક્ષિત રાખવા માટેની એક આખી સ્ટ્રેટેજી છે બસ આટલી જ વસ્તુઓ યાદ રાખવાની છે ફોન ઠંડો તો એ હેલ્ધી રોજિંદી નાની નાની સારી આદતો જ ઓવરહીટિંગ સામે સૌથી મોટું રક્ષણ છે સ્માર્ટ ચાર્જિંગ એટલે 100% નહીં પણ લાંબી લાઈફ અને સૌથી અગત્યનું ઇમરજન્સીમાં ફ્રિજ અને ફ્રીઝરથી ફોનને દૂર જ રાખવાનો આપણો ફોન હવે ખાલી એક ફોન નથી રહ્યો એ આપણી લાઈફનો એક બહુ મોટો અને જરૂરી હિસ્સો છે તો સવાલ એ છે
કે શું આપણે એની એટલી કાળજી લઈ રહ્યા છીએ જેટલી એને જરૂર છે? આશા છે કે આ ટિપ્સ તમારા ફોનને હેલ્ધી રાખવામાં જરૂર મદદ કરશે અને જો આ માહિતી કામની લાગી હોય તો એને બીજાઓ સાથે પણ જરૂર શેર કરજો.